अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। जनाब बापूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल तरफथी ऑनलाइन एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत है। धोरण 4 विषय गणित। जुओ बाळ मित्रों, द्वितीय सत्र में आपणे प्रकरण 8, प्रकरण 9, प्रकरण 10, प्रकरण 11 विषे सरस मजानी समझूती मेळवी लीधी। हवे आजे आपणे नव प्रकरण शीखीशुं। तो आपणो विषयांक छे प्रकरण 12 के जेनुं नाम छे केटलुं भारे केटलुं हलकું। तमारी आसपास जोवा मळती કેટલીક वस्तुओं एवी होय छे कि जे वजन में भारे होय छे अने કેટલીક वस्तुओं एवी होय छे कि जे वजन में हलकी होय छे। बराबर ने? तो चालो आपणे आ प्रकरण में आवता जरूरी मुद्दाओं विषे चर्चा करीए। मुद्दाओ नंबर 1, वजननो मोटो एकम किलोग्राम छे। वजननो मोटो एकम किलोग्राम छे। नंबर 2, वजननो नानो एकम ग्राम छे। वजननो नानो एकम ग्राम छे। नंबर 3, किलोग्राम ने टूंकमां किग्रा लखाय छे। किलोग्राम ने टूंकमां किग्रा लखाय छे। नंबर 4, 1 किलोग्राम बराबर 1000 ग्राम। 1 किलोग्राम बराबर 1000 ग्राम। बाळ मित्रों याद राखजो, वजननो मोटो एकम किलोग्राम छे अने ग्राम ए नानो एकम छे। बराबर? 1 किलोग्राम बराबर 1000 ग्राम। 1000 ग्राम होय तो 1 किलोग्राम बनशे, एटले किलोग्राम ए वजन में भारे हशे। बराबर? अने ग्राम ए वजन में हलकું हशे। चालो हवे आपणे आगळ जोईए। ग्राम के किलोग्राम थी खाली जग्या पूरो। ग्राम के किलोग्राम थी खाली जग्या पूरो। नंबर 1, घऊनी गुणનું वजन 50। હવે તમે વિચારો કે આ ખાલી જગ્યામાં ગ્રામ એકમ આવશે કે કિલોગ્રામ એકમ આવશે? તમને ખબર જ છે કે ઘઉંની ગુણ તમે જોઈ છે ને, એનું વજન 50 ગ્રામ હશે કે 50 કિલોગ્રામ હશે? 50 ગ્રામ ઓછું કહેવાય ને 50 કિલોગ્રામ વધારે કહેવાય। તો તમે તો ઘઉંની ગુણને જોઈ છે ને, તો તમે આટલો અંદાજો તો લગાવી શકશો કે આ કિલોગ્રામ હશે કે ગ્રામ હશે। બરાબર ને? તો ઘઉંની ગુણનું વજન 50 કિલોગ્રામ। નંબર 2, બટાકાની ચિપ્સના પેકેટનું વજન 50। હવે તમે તો દરરોજ ખાવ જ છો, આવા પેકેટ તો ખાવ જ છો ને? તો બટાકાની ચિપ્સના પેકેટનું વજન 50 કિલોગ્રામ હશે કે 50 ગ્રામ હશે? તમે વિચારો કે જો 50 કિલોગ્રામ હશે તો તમે એને ઉચકી શકશો? પણ ના, 50 ગ્રામ હશે તો તમે એને ઉચકી શકશો। તો આપણો જવાબ શું આવશે? ગ્રામ એકમ ધરાવતી વસ્તુઓ વજનમાં હલકી હોય છે અને કિલોગ્રામ એકમ ધરાવતી વસ્તુઓ વજનમાં ભારે હોય છે। યાદ રાખજો। તો આપણો આ બીજો સવાલ છે કે બટાકાની ચિપ્સના પેકેટનું વજન 50 ગ્રામ। શું આવશે? 50 ગ્રામ। હવે નંબર 3, ચશ્માનું વજન 40।
હવે તમારામાં કેટલાક બાળકો એવા હશે કે જે લોકો ચશ્મા પહેરતા હશે. હવે ચશ્માનું વજન 40 કિલોગ્રામ હોય તો તમારું પોતાનું વજન પણ આટલું નથી, બરાબર ને? તો તમે અહીં અંદાજો લગાવી શકશો કે ભાઈ ચશ્માનું વજન 40 ગ્રામ હશે, બરાબર ને? હવે નંબર 4, ખાંડના પેકેટનું વજન 1. હવે 1 શું હશે? 1 ગ્રામ. ખાંડના પેકેટનું વજન છે અહીં, તો ખાંડના પેકેટનું વજન હશે 1 કિલોગ્રામ, બરાબર ને? તમને સમજ પડે છે ને આટલામાં? સરસ. તો તમને આ પ્રકારની ખાલી જગ્યા આપવામાં આવે તો તમે લખી શકશો ને? સરસ. ચાલો હવે આપણે આગળ જોઈએ. ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે? તીર દોરી તે દર્શાવો. હવે અહીં ત્રાજવાની વાત કરવામાં આવી છે. ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે? તીર દોરી તે દર્શાવો. તમે આટલો અંદાજો તો લગાવી શકશો કે જે પલ્લામાં વજન વધારે હોય તે પલ્લું નીચે જશે, બરાબર ને? જે પલ્લામાં વજન વધારે હશે તે પલ્લું નીચે જશે. ચાલો, અહીં આ ત્રાજવાનું ચિત્ર દેખાય છે, એની અંદર વજનિયા પણ લખેલા છે, એટલે કે વજન દર્શાવે છે કે 25 ગ્રામ 40 ગ્રામ, 35 ગ્રામ 40 ગ્રામ. ચાલો બંને બાજુ જુઓ, કઈ બાજુનું વજન વધારે દેખાય છે? આ 25 ગ્રામ 40 ગ્રામ અને આ બાજુ 35 ગ્રામ 40 ગ્રામ. તો તમે પોતે જ વિચારો કઈ બાજુ વજન વધારે દેખાય છે? સરસ, આ બાજુ વજન વધારે દેખાય છે, એટલે કે આ પલ્લું નીચે જશે. એટલે આ બાજુ તીર દર્શાવેલું જ છે. સમજ પડે છે ને તમને? ચાલો હવે આપણે આગળ બીજા ત્રાજવા જોઈએ. હવે આ ત્રાજવાને ધ્યાનથી જુઓ. આ બાજુ 105 ગ્રામ, એની નીચે 200 ગ્રામ. 105 ગ્રામ 200 ગ્રામ એટલે કુલ 305 ગ્રામ થશે, બરાબર ને? સરવાળો કરીને એકવાર ચેક કરી લેવું. 5 0 5 0 0 0, 2માં 1 ઉમેરો 3, એટલે કે 305 ગ્રામ. આ બાજુ 305 ગ્રામ છે. હવે આ બાજુ 150 ગ્રામ 250 ગ્રામ. સરવાળો કરી લઈએ. 0 0 0, 5માં 5 ઉમેરો તો 10નો 0 વધી 1, 1 2 3 4, બરાબર ને? તો 400 ગ્રામ. આ બાજુ 305 ગ્રામ, આ બાજુ 400 ગ્રામ. તો કઈ બાજુ વજન વધારે છે? આ બાજુ. સરસ. તો આ બાજુ તીર દર્શાવો. જે બાજુ વજન વધારે હોય તે બાજુનું પલ્લું નીચે જશે, તો તે તરફ તીર દર્શાવો, બરાબર ને? ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીં આ પલ્લામાં જુઓ, 197 ગ્રામ. 197 ગ્રામ અને આ બાજુ 20 ગ્રામ 196 ગ્રામ. તો તમે વિચારો કઈ બાજુ વજન વધારે છે? આ તો 197 જ છે અને આમાં તો 196 છે અને એની સાથે 20 વધારે, એટલે કુલ કેટલા થશે? 0 6 6, 2માં 9 ઉમેરીએ તો 11નો 1 વધી 1, 1ને 1 2, એટલે કે 216 ગ્રામ. 197 ગ્રામ 216 ગ્રામ. તો કઈ બાજુ વજન વધારે છે? સરસ, આ બાજુ. તો આ બાજુનું પલ્લું નીચે જશે, બરાબર ને? એટલે તીર કઈ બાજુ આવશે? જે બાજુ વજન વધારે છે એ બાજુ. તો આ બાજુ તીર દર્શાવો. તમને આટલામાં સમજ પડી ને?
જુઓ બાળમિત્રો, આ પ્રકરણમાં આપણે મુદ્દાઓ જોઈ ગયા, ત્યાર પછી કેટલીક ખાલી જગ્યાઓ જોઈ ગયા અને ત્રાજવાના પલ્લામાં કઈ બાજુનું પલ્લું નીચે જશે તે બાજુ તીર દર્શાવો એના વિશે પણ જોઈ ગયા. તો તમારે તમારી ગણિતની નોટમાં આટલી વસ્તુ લખવાની રહેશે. સમજ પડી ગઈ ને? મુદ્દાઓ લખજો, ખાલી જગ્યા લખજો અને આ ત્રાજવા દોરી કઈ બાજુનું પલ્લું નીચે જશે તે તરફ તીર દર્શાવો. આ વસ્તુ પણ તમારે તમારી નોટમાં લખવી જ પડશે. સમજ પડી ગઈ તમને? તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને આ સાથે આપણી સ્કૂલની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.